બાપા તમે ઓલે સતી અનસોયા માની ને નર્મદા માની વાર્તા કરતા એ વાર્તા કયો ને. હા, એ એક ઋષિ હતા. હા હા એ એને અંસોયા માને આશ્રમે જાસવા જતા હતા. એમ એની માથે જાસવા એટલે ભિક્ષા ભિક્ષા ગાતા હતા. એટલે એની માથે અંસોળો સાનો કરતો જતો હતો. એમ બગલાનું ટોળું નીકળ્યું. એમાં બગલી સરકી ગઈ એટલે શ્રાપ દીધો તો બગલી બળીને ભસ્મ થઈ ગઈ. અંસોયા માને આશ્રમે ગયા. તે અંસોયા માને એવું નહીં બધું કે જ્યારે મારી પતિની સેવા થઈ જાય પછી જ બીજું કાર્ય કરો, ચાલશે જમવાનું નહીં. એમાં ભિક્ષાન દેહ કરીને મારા ગાવીને ઉભા રહે કે માતાજીએ સામું જોયું નહીં. આ બીજી વાર બોલ્યા ભિક્ષાન દેહ, તો માતાજીએ સામું જોયું નહીં. અંસોયામાં ત્રીજી વાર તાણીને કહે છે કે ભિક્ષાન દેહ મહારાજ, હું બેરી નથી, હું સાંભળું છું કે સાંભળું છું. તું બગલીને બાળીને આવ્યો તો તું મને બાળી નાખવા સમર્થ નથી કે પછી એ વાત કરે છે કે વાત કરતાં કરતાં એ પાણી મેળ્યા. સૂર્યને અર્ઘ નથી દેતા, પણ એની બેન નર્મદાના બધા ઋષિઓના આશ્રમ હળગતા હતા. એમ એની બેનનો આશ્રમ હળગી જવાનો હતો. એટલે અંસોયા માએ પાણીની આંધળી છાંટી, ખોબે પાણી નાખ્યું. એટલે ત્યારે ઓલો મારો બોલો કહે દેવી કે ત્યારે સૂર્યને અર્ઘ ન દેવાય કે મહારાજ તો તમારી ભૂલ થાય છે. કે હું મારી ભૂલ થાય કે હું સૂર્યને અર્ઘ નથી દેતી કે તો તું શું કરી રહી છો કે હું ઋષિઓના બધાના આશ્રમ બળી જાય, મારી બેન નર્મદાનો આશ્રમ બળી જાય. એટલે હું અગ્નિ બુંદાવું છું કે જો અહીંયા તું ખોબે પાણી નાખ ને ગંગા કિનારે અગ્નિ બુંદાઈ જાય એવું ખરું કે માનતા ન હો તો તમે જોતા આવો કે મારા કે જોવા તો જવું જોઈએ. એ જ્યાં ગંગા કિનારે બધા ઋષિઓના આશ્રમ બળી ગયા. નર્મદાના આશ્રમ એકલો. ત્યારે નર્મદાને કહે છે તમારો આશ્રમ બધાનો હળગી જાય. એ કે નહીં, કે મારો ભગવાને રાખ્યો કે નહીં, ભગવાને નથી રાખ્યો. તમારી બેન અંસોયા કે મારી બેન અંસોયા તો ગ્રસ્ત આશ્રમી છે, એને હું એટલું બધું તપ કર્યું તો થઈ થવાની કે તમે માનતા ન હો તો હાલો મારી હારે. પછી બંને જણા અંસોયા મા પાસે આવ્યા. ત્યારે અંસોયા માને કહે છે નર્મદા કે બેન તમે એટલું બધું તપ શું કર્યું છે કે તમે હાથ અવતારનું થઈ થવાનું જાઓ. કે બેન મેં કાંઈ તપ નથી કર્યું, મેં મારા ધણીની સેવા સિવાય કોઈ વસ્તુ કરી નથી. કે તો પતિને સેવા કરવાનો સ્ત્રીનો ધર્મ છે, મેં સેવા મારા ધણીની કરી. કે તો બેન મને ગ્રસ્ત આશ્રમી બનાવો, કે મારીથી તમારા લગ્ન થાય નહીં. કે તમે પિતાજી પાસે જાઓ ને માંગણી કરો તો તમને ગ્રસ્ત આશ્રમી બનાવશે. કે ભલે. પછી નર્મદા ત્યાંથી ગયા, એના પિતાજીના ગામમાં ગયા. તેના પિતાજીએ હામિયા કરી કાઢવીને નર્મદાને ઘેરે લઈ ગયા. એ નર્મદા બધાને મળતા એના પિતાજીને મળ્યા. ત્યારે કીધું કે બેટા એક વસન માગી લે કે પિતાજી મને ગ્રસ્ત આશ્રમી બનાવો. કે તું નર્મદા ભાનમાં તો છો ને, 40 વર્ષથી તું કે ભગવાનનું ભજન બાળ બ્રહ્મચારી કહ્યું, અત્યારે તને ગ્રસ્ત આશ્રમ સાંભળ્યો. કે પિતાજી મને ગ્રસ્ત આશ્રમ નથી સાંભળ્યો. તો શું છે આ બધું કે બેન અંસોયાએ એની પતિની સેવા કરી થઈ થવાનું કહે છે, તો મારે ગ્રસ્ત આશ્રમી બનવું છે. કે સારું સવારમાં જે હામો મળે એની હારે તારા લગ્ન કરશું. પછી એક ઋષિ હામા મળ્યા, એને હારે ગાંધરો એને લગ્ન કર્યા. લગ્ન કરી કાઢીને એને આશ્રમી ગયા. એ તો તન મનને ધનથી મળ્યા એના પતિની સેવા કરો. એમ કરતાં કરતાં ઘણો સમય વીયો ગયો. ત્યારે એ ઋષિ કહે છે નર્મદા કે હા કાંઈ આવો. કે હું કે મેં બધા દર્શન કર્યા, પગપાળાની યાત્રા બધે કરી, એક વિશ્વકર્મ ભગવાનની યાત્રા નથી કરી. તો મારે જવું છે. કે એમાં શું કે મારા પિતાજી પાસે એવી ઔષધિ છે કે ગમે એવું સાધન બનાવી દે. કે મેં એમ યાત્રા નથી કરી. કે તો કે તમારા પૈણનું કાંઈ સાધન ઉત્પન્ન થાય તો મારે યાત્રા કરવી, નકર મારે યાત્રા કરવી નથી. તો કે સારું. જંગલમાં જઈ એક વાંસ વાઢી કાઢવી, એનો કરંડિયો બનાવી, રૂનો ફળ માલિપા મેલી, લુગડું મેકી, વેલાની ડોણી કરી માથે લઈ એના ધણીની સેવા કરતા જાય ને ભજન કરતા જાય ને હાલ્યા જાય છે. એમાં 5 વાગ્યાનો ટાઈમ, 5 વાગ્યાનો ટાઈમ. એમાં વડલાની વળવાઈ રસ્તામાં હતી. એમાં એ મહારાજને વળવાઈ વાગી એટલે મહારાજ પડી ગયા. એટલે મહારાજે શરાબ દે, સૂર્ય અસ્ત થાય એટલે મારું મોત થાય, તારું 40 વર્ષનું ભજન થાય ને તારા પતિવ્રતા સ્ત્રીનો ધર્મ જાય છે.
તો ઠાર મળ્યા કંપા સોદા આંગળા મળ્યા આવવા ત્યારે સૂર્ય આમાં 7 ડગલા ભરી કાઢ્યું. હે સૂર્યનારાયણ, તન મન ને ધનથી મેં બાળ બનતાડ્યું બ્રહ્મ ભજન કીધું હોય 40 વર્ષ થા ને હું પાણી ત્યાંથી મેં મારા ધણીની સેવા તન મન ને ધનથી કરી હોય તો તારા સૂર્યને કે રત્ના ઘોડા હાલવા જોવે. સૂર્ય અસ્ત થતા નથી, ઉગતા નથી, આથમતા નથી. ત્યારે ઋષિઓ કે સંધ્યા ગાયત્રી કરવી ત્યારે સૂર્ય અસ્ત નથી થતા. એ પછી આવ્યા દરેક ઋષિઓ આવ્યા, બધા દેવો આવી ફરતા નર્મદાની ફરતા બધા ઊભા રહ્યા. ત્યારે નર્મદાને કહે છે બ્રહ્મા કે નર્મદા કે સૂર્યને છૂટા કરો. સૂર્યને છૂટા કરો એટલે મારો ધણી મરી જાય છે, હું વિધવા થઈ જાય. એટલે મારો બાળ મંચારી ભરોજ બધાને જાય ને ગ્રસ્તારમને સૂર્ય છૂટા થાય નહીં. ત્યારે બ્રહ્માને વિષ્ણુ પૂછ્યું કે આનું હવે કરવું હું, કે આનો રસ્તો એક જ છે કે નર્મદાની આયુષ બહુ લાંબી છે, કે એની આયુષ લાંબી છે, એની આયુષ અડધી બેને બેસી ગયો એટલે બેને યોગ હારે પૂરો થાય એ રીતે રસ્તો થાય. નર્મદાને પૂછ્યું નર્મદા કે તમારી આયુષ બહુ લાંબી છે, કે હા, કે તમારી આયુષ અડધી બેને બેસી દી, તમારો બેનો યોગ હારે પૂરો થાય, તારા ધણીનું જીવતદાન મળી જાય. કે જો એ રીતે થતું હોય તો એ રીતે કરો. એટલે એની આયુષ અડધી વેચી દીધી. પછી સૂર્યને કીધું છૂટા કર્યા. એટલે દરેક દેવોએ કીધું કે 33 કરોડ દેવ આવ્યા, એમાં વિશ્વકર્મા ભગવાન આવ્યા. બધાના દર્શન કરી લો, તમારી યાત્રા બધી પૂર્ણ થઈ ગઈ. હવે તમારા આશ્રમે તમે જાઓ. બરોબર છે. જય ગુરુદેવ.